વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ મેથાણ ગામ, ધાંગધ્રા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું, અને ત્યાં છે આ ચત્રભૂત દાદાનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર। મેથાણ ગામનું નામ મયા આહિર નામના વ્યક્તિ પરથી પડ્યું છે। ત્યાં તળાવ છે મયાસર, ત્યાં મહાદેવજીની સ્થાપના કરી અને મેણેશ્વર મહાદેવ એટલે કે અપભ્રંશ થતાં થતાં મેથાણ ગામનું નામ પડ્યું। આ છે ચત્રભૂત દાદાની મનમોહક અને સુંદર મજાની મૂર્તિ। કહેવાય છે કે આહિર લોકોએ વિક્રમ સંવત 1001ની સાલમાં શિખરબદ્ધ મંદિર બંધાવીને તેમાં ચત્રભૂત દાદા એટલે કે ચત્રભૂત દાદાના એટલે કે દ્વારકાધીશની મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ઉત્સવ કર્યો। તેથી આ મેથાણ ગામ દ્વારિકા સમાન તીર્થભૂમિ ગણાય છે ને આ સ્થળના દર્શન કરવાથી કલ્યાણ થાય છે। અલાઉદ્દીન ખિલજી પાટણ ઉપર ચડાઈ કરે છે અને ત્યાંના રાજાને હરાવીને તે મેથાણ ગામમાં તેની ફૌજ ચડી આવે છે। ત્યાં તે ચત્રભૂત દાદાના મંદિરમાં મૂર્તિના 4 હાથ તોડી નાખે છે, મસ્તક અને ધડ પણ અલગ કરી નાખે છે અને આ ખંડિત મૂર્તિને કૂવામાં નાખીને ચાલ્યા જાય છે। મેથાણ ગામના મુખી પટેલને ભગવાન સપનામાં આવે છે અને કહે છે કે મારી મૂર્તિ કૂવામાં છે, ખંડિત છે, છતાં પણ તમે તેની સ્થાપના કરો। મુખી પટેલને આ વાત માનવામાં આવતી નથી। મુખી પટેલને ભગવાન ફરીથી બીજી વાર સપનામાં આવે છે એટલે મુખી પટેલને એ વાત ઉપર વિશ્વાસ બેસે છે। પછી ગામના બધા લોકોને વાત કરે છે અને બધા લોકો ભેગા મળીને આ ખંડિત મૂર્તિની સ્થાપના કરે છે, પ્રાણ પ્રતિષ્ઠા કરે છે। ભુજાઓ ખંડિત હતી, ધડ અને મસ્તક જુદા હતા, તેને જોડીને ફરીથી ચત્રભૂત દાદાના મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે। અહીંયા સ્વામિનારાયણ ભગવાને આ મંદિરનો તેમના કાર્યકાળમાં જીર્ણોદ્ધાર પણ કરાવેલો છે। એકદમ પૌરાણિક, ઐતિહાસિક અને ઘણું જૂનું આ મંદિર છે। આ જે પિલર છે તે સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીનો જ પિલર ગણાય છે। કહેવાય છે કે આ જો નાના છોકરા છે તેમના હાથ તો નાના હોય એટલે તેને બાથ નથી ભરી શકતા, પણ મેં બાથ ભરવાની કોશિશ કરી અને કહેવાય કે જે પિલરને બાથ ભરીને 2 હાથ આમ અડાડી દે તે નસીબદાર કહેવાય છે। આ સિવાય આ મેથાણ ગામનું હમણાં જ નવીનીકરણ કરવામાં આવેલું રામજી મંદિર છે। કહેવાય છે કે મેથાણ ગામમાં શ્રી કૃષ્ણ ભગવાન, 5 પાંડવો અને દ્રૌપદી એ બધા પણ આવેલા હતા, કારણ કે મેથાણ, દુદાપર, ભરાડા, ધ્રુમટ, માનપુર એ 5 ગામના સીમાડે એક દ્રૌપદી કુંડ પણ આવેલો છે। તળાવના કિનારે મેથાણ ગામમાં આ શક્તિ માતાજીનું મંદિર પણ આવેલું છે। મેથાણ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના ઘણા બધા સ્થળ છે, પ્રસાદીની વસ્તુ છે। તો બીજા વિડીયોમાં આપણે તે જગ્યાના અને પ્રસાદીની વસ્તુના દર્શન કરીશું।